તો આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે તો વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ફરી એકવાર સવાલ ઉઠ્યો છે તો વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ સ્માર્ટ સિટીની જે મોટી વાતો કરવામાં આવે છે પ્રથમ વરસાદે મનપાના દાવાઓની પોલ ખુલી છે વિકાસલક્ષી કામો ગોકળ ગતિએ લોકો ભારે પરેશાન થયા અધૂરી કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવા લોકોમાં પણ સવાલો ઉઠ્યા ભારે વરસાદ પહેલા જ રસ્તાઓની હાલત બગડી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી વડોદરાના દ્રશ્યો સ્માર્ટ સિટીની મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે પાલિકા વહેલી અને સાથે જે શહેરીજનો દ્વારા ઝડપી કામગીરીની માંગ કરવામાં આવી છે આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે જે સત્યમ સ્માર્ટ સિટી વડોદરામાં આ હાલત ખૂબ જ બદતર જોવા મળી છે પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે શું વિગત કામગીરીને લઈને સવાલો ઉઠવા પાડ્યા છે આપણે જોઈ શકીએ જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 14ની જે વહીવટી કચેરી છે તેની ત્યાં જ આ જે સ્થિતિ છે તેવી સર્જાઈ છે ધીમી ગતિએ કામગીરી ચાલતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પ્રી મોન્સૂન કામગીરી સામે તો સવાલો ઉભા પામ્યા છે ત્યારે શહેરીજનોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે વિકાસલક્ષી કામો છે જે ગોકુળ ગતિએ ચાલતા તેમાં લોકો ભારે પરેશાન થયા છે અધૂરી કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવી રીતે સવાલો ઉઠવા પામ્યા છે ભારે વરસાદ પહેલા જ રસ્તાઓની હાલત તો ખરાબ છે સાથે જે અધૂરી કામગીરી છે તેને લઈને પણ અનેકો એવા સવાલો ઉભા થયા છે લોકોને જે વ્યવસાય તેમજ વ્યવસાય કરવા માટે પણ લોકોને તકલીફ થઈ રહી છે આપણી સાથે વ્યાપારી છે તે વેપારી વાત કરીશું કારણ કે તેમના દુકાનની સામે જ આ કામગીરી અત્યારે ચાલુ છે અને ગોકુળ ગતિએ ચાલુ છે તેને લઈને તે ભારે તેમને હાલાકી થઈ રહી છે આપણે તેમને પૂછીશું જી શું કહેશો કેવા પ્રકારની સમસ્યા ઉઠી છે સમસ્યા તો ઘણી બધી છે અહીંયા પાણી ભરાઈ જાય છે પાણી દુકાનની નીચે જાય છે આખી બિલ્ડિંગમાં પેલું પોલાણ જેવું થઈ ગયું છે 7-8 વખત મેં કીધું છે આજે બી મેં ડેપ્ટી એન્જિનિયર કપિલ સરને બોલાવ્યું છે 12:30 વાગે આવવાનું કહે છે પણ લેબરને તો જેટલું ઇન્સ્ટ્રક્શન મળે એટલું કામ કરે છે લેબર કહે કે અમારું કામ થઈ ગયું કેટલા સમયથી આ કામગીરી ચાલે 7 મહિના થઈ ગયા હજુ તો કોઈ એમની પાસે પાકું જવાબ એવું નથી કે આ કામગીરી ક્યારે પૂરી થશે કરીશું 15 દિવસ થશે 20 દિવસમાં મારું માનવું છે કે આ લોકો 1 મહિનામાં નહીં કરી શકે अच्छा धंधाમાં કેવી અસર થઈ જાય ધંધા તો 7 મહિનાથી બિલકુલ છે જ નહીં ને આવવા જવાનો રસ્તો જ બંધ છે ઘડીકમાં અહીંથી બંધ ઘડીકમાં પેલી બાજુથી બંધ ઘડીકમાં બેઉ બાજુથી બંધ કોણ ગ્રાહક આવે એટલે શું કહે છે આ લોકો તો કહે છે કે અમારું કામ ચાલુ છે અહીં પાઇપ વાંકી થઈ ગઈ એટલે નહીં જતી હવે પેલા ભાડેથી નાખીશું મેં પૂછ્યું તો કે એક દિવસમાં મેક્સિમમ 3 મીટર જાય છે હવે હમણાં સમય તો ચોમાસાનું છે હમણાં ચોમાસાનો ટાઈમ છે દુકાન સુધી પાણી આવી જાય છે અને કીચડ થઈ જાય છે આ લોકો તો 2 દિવસ રજા ના બી આવે કોઈ કામગીરી ધીમી ગતિએ આ લોકો એવું જ છે કે ચોમાસામાં હમણાં અહીંથી કામ બંધ છે આગલા ભાડે જઈએ છે હમણાં જ કોન્ટ્રાક્ટર કહીને ગયા કે ભાઈ અમારું કામ તો થઈ ગયું પૂરું હવે ચોમાસા પછીનું ગાઈડલાઈન अच्छा એન્જિનિયર શું છે એન્જિનિયર તો કહે છે કે અમે કામ કરીશું ધીમી ગતિએ થશે ચોકાવટ આવશે વરસાદ પડશે તો કામ બંધ રહેશે તો વરસાદમાં કામ કેવી રીતે કરશે ઇલેક્ટ્રિક સાધનો છે એમાં કેવી રીતે કામ કરશે કામ થાય જ નહીં હવે એવું કે છે પેલા ભાડેથી હવે આ બાજુ સાઈડ નાખીશું પછી અહીંથી પેલી બાજુ નાખવાની બાકી છે દિવાળી સુધીનું કામ મારા હિસાબે તો પૂરું નહીં થવાનું હાલાકી થશે હાલાકી તો થાય જ છે ને હમણાં બી થાય છે આગળ બી થશે ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી સામે તો સવાલ છે સાથે જે પ્રજાલક્ષીના જે કામો છે તે પ્રજાલક્ષી કામોને પણ હવે ઝડપથી કરવા માટે પણ જે પ્રજા છે તે અનુરોધ કરી રહી છે છેલ્લા 7 મહિનાથી આ ક્યાંક કામગીરી ચાલુ છે તેને લઈને જ જે વ્યાપારીઓ છે તેમાં પણ ચિંતા જોવા મળી રહી છે જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર इसका वजह से और ऊपर से थोड़ा यूटिलिटीज ज्यादा है ना इसके लिए पालिका बोल रही है कि 15 जून तक तो हम सब खत्म कर देंगे ऐसा दावा किया था लेकिन वो कुछ दिख नहीं रहा अभी उधर से चालू करेगा अभी इधर से थोड़ा यूटिलिटीज ज्यादा है पानी का फ्लो ज्यादा है इसके लिए पाइप थोड़ा फंस गया है उधर से कल चालू करेगा अभी हो गया 6-7 महीना तो हो गया कितने दिन और चलेगा ये कामगिरी अभी मान लो हम लोग एक उधर से चालू करेंगे 15-20-25 दिन में काम ये साइड खत्म होगा नहीं एक्चुअली क्या हम लोग अंदर का है ना हम लोग तो बोला है बारिश में थोड़ा मतलब मेंटेन करके करो करके बोला है मतलब करना पड़ेगा अभी क्योंकि ये मतलब मुश्किल है ना अभी फंसा हुआ है ना हाँ
लो है, पानी है ना इसमें, ज्यादा पानी अंडरग्राउंड बाहर तक फंस गए। तो भी आइडेंटिफाई नहीं कर नहीं अभी उधर हो गया, अभी इधर से इधर करना बाकी है, अभी उधर से उधर चल रहा है ना, इसके लिए ये हिसाब से नहीं होगा। सामने से यहाँ पे शिफ्ट कर दिया, समझा नहीं। ये माइक्रो टनल आगे सामने बनने वाला माइक्रो टनलिंग नहीं है जी, ये पाइप जैकिंग है, ये मैनुअली करता है वो वाला। है।